પાકિસ્તાનમાં સેજ હળી કરવા ગયા તો કેવું ફળ આપી દીધું. જેમ હનુમાનજી લંકામાં ગયા અને એ તો રાવણના માણસો હતા, અસુરો હતા, અને હનુમાનજીને પૂંછડું સળગાવવા માટે આવ્યા. પેલા મારી નાખવાનો સંકલ્પ કર્યો તો કોઈક બુદ્ધિશાળી અને વિવેકી માણસે કીધું દૂતને મરાય નહીં. આ નીતિ છે, દૂતને મરાય નહીં ક્યારેય. એટલે એને બીજી સજા કરો તો કે વાંદરાને પૂંછડું વધારે બાંધવું હોય એટલે એની પૂંછ સળગાવો. તે બધા એ પૂંછડું હળગાવા ગાભા લઈને આવ્યા. આપણે ગામડામાં કાકડા બનાવતા ને દિવાળીમાં, એવું પૂંછડું હળગાવા ગયા. હવે આવડી મોટી લંકા, આટલું પોપ્યુલેશન, હવે 3 કે 5 ફૂટનું પૂંછડું હોય વાંદરાનું. હનુમાનજી મહારાજ હોય તો પૂંછડું તો એવડું જ હોય. હવે 5 ફૂટમાં કેટલા માણસોને ભાગ મળે? હનુમાનજી કે આટલો મોટો સમુદાય છે ને કોઈ રહી જાય મને નહીં ખબર. એટલે એમણે એક્સટેન્શન બોર્ડ લગાવ્યું, પૂંછડું આખું લાગુ કર્યું. અરે એ જાય આખું લંકાને કવર કરી લે ને એટલું લાંબુ થયું. આ પેલી હાથની ગોળીઓ આવતી આપણે જોઈ છે ને, આ કાળી કલરની હાથમોલા જેવી આપણે જૂના જમાનામાં આવતી, હવે ખબર નહીં આવે છે કે નહીં. કે આવી કાળી ગોળી આવે, પેલા નાની દેખાય, પછી હળગાવો તાર તો અંદરથી જે હારા પોસળા નીકળ્યા જ કરે, બંધ જ ના થાય. એમ આવું હનુમાનજીનું પૂંછડું લાંબુ થયા જ કર્યું. બધા લોકોએ કપડા ગાભા વીટ્યા કર્યા, તેલ ને કેરોસીન થી હળગાઈ કર્યું. હનુમાનજી મહારાજ પ્રેમથી ઉભા હતા, કારણ કે બધા લોકો પોતાનું કામ કરતા હતા. હનુમાનજી કે મારું કામ પણ ચોખ્ખું છે. જે માણસ મને જે કંઈ આપે છે એને હું એનું ફળ આપું જ છું. અને BAPS જેવું કામ, અહીંયા તમે કંઈ પણ ડોનેશન આપો એટલે રિસિપ્ટ આવે. હનુમાનજી કે જેને ફાળો આપ્યો છે બધાને ઘેર રિસિપ્ટ આપીને જઈશ. તો જેટલા એ સળગાવ્યું હતું બધાને ઘેર થોડો અગ્નિ પ્રજ્વલિત કરીને ગયા. હનુમાનજીની હળી કરાઈ. તમારા હનુમાનજીને પૂછાય, એ વાનર લાગતા હતા, રુદ્રનો અવતાર હતા, દેખાતા હતા વાદર જેવા. આજે આખી દુનિયામાં શું જય જયકાર એમનો થાય છે પણ ઓળખી ના શકાય. એમ નરેન્દ્રભાઈ મોદીને અને ભારતને હવે હળી કરવાની કોઈની તાકાત નથી. આ વખતનો મારો એક વિષય ભારતનો છે આખો. હું બોલવાનો છું જબરજસ્ત ભારત ઉપર, પણ એની વાતો પછી કરીશ. પણ વચ્ચે નરેન્દ્રભાઈ યાદ આવ્યા છે, થોડું કહી દઉં. આ બ્રહ્મોસ મિસાઇલ ને બધું કેવું બનાવ્યું છે. આપણે આ 26મી જાન્યુઆરીએ પરેડ કાઢીએ છીએ ને, અને કર્તવ્ય પથ ઉપર જે આપણે બધા ટેબલો બેબલો તો ઠીક છે, નાચવા વાળા ગરબા ગાઈને એ તો ઠીક છે. મુખ્ય તો આપણી મિસાઇલો બતાવવાની હોય છે. અને આ બધું પાછું આખી દુનિયા વાળા જોતા હોય, એટલે એમને ખબર પડે કે આ લોકોને હવે હળી કરવા જેવી નથી. આમને હવે ખાલી તારામંડળ નથી એમના હાથમાં. આ લોકોને અગ્નિ આવી ગઈ, બ્રહ્મોસ આવી ગઈ, આવી મિસાઇલો આવી ગઈ. અને એમાં આપણો બ્રહ્મોસનો તો અત્યારે દબદબો છે, બધે પહોંચે છે. પાકિસ્તાનમાંથી ફોન આવી ગયો કે તમારી બ્રહ્મોસ અમારે લેવી હોય તો શું કરવું પડે, કેટલા રૂપિયા મળે? નરેન્દ્રભાઈ કે તમે તો અમારા પાડોશી છો, અને એટલો વાડકી વ્યવહાર તો રાખવો જ પડે. પાડોશીના પૈસા ના લેવાય. તમે ખાલી લોકેશન મોકલી આપો, બ્રહ્મોસ અમે મોકલી આપો. હા, ખાલી લોકેશન મોકલી આપો. આ ભારતની તાકાત છે. અને ભારતના આપણે સૌ કોઈ અહીંયા એકત્રિત થયા છીએ. એમાં સુરત તો એ તો સુવર્ણ નગરી છે, શૌર્યવંતી નગરી છે. અને સુરતમાં એવો ખજાનો છે, આ ભૂમિમાં એવી તાકાત છે. જેમ યુગાન્ડાની ભૂમિમાં લાકડું નાખીને રસવાળું થઈ જાય ને, એમ સુરતમાં તાકાત હોય, ખપે એટલું ખણી લો, એ પૈસો ઉત્પન્ન કરી જ શકે. એટલે અમારા કાઠિયાવાડમાંથી બોટાદ, ભાવનગર, અમરેલી, ત્યાં હવે બાબા જ રહ્યા છે બધા, ગુંદી ખાય એવા. અમારા બોટાદમાં જઈએ તો એ બાબા હોય, તાટપરમાન, જમરાળામાન, ખાંભળામાન, ચલોડિયાન, પેલા આ ને બધા જાતની અટકો વાળા
કાઠિયાવાડમાં અમે બહુ રહ્યા છીએ એટલે આ અમારો બધો ઇલાકો છે, મત વિસ્તાર છે અમારો.